ગાઈસ હમણાં જુઓ છો આને શું કહેવાય? ચણા, લીલા ચણા. લીલા ચણા ગાઈસ મારી વાઈફે સ્પેશિયલી મારા માટે શેકા તાવા પર હે ને તો બહુ મસ્ત લાગે ગાઈસ. બહુ મસ્ત લાગે. ગરમ ગરમ છે, ગરમ છે. હજી ગરમ જ છે લા. તો બાવ તો હેલો ગાઈસ વસાવા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો હમણાં મારી વાઈફ ફોટો મારે છે તો પણ હું એને હેરાન કરવા માટે મેં ચાલુ છું. સોરી હા, સોરી. તો ગાઈસ મારી વાઈફ કંઈ કહેવા માંગે છે? કંઈ બોલી? ના ના કઈ નહીં. ના કંઈ બોલી? ના ના એવું લાગે તને હેરાન કરું છું એવું લાગે છે. ચલો હવે તમે ફોટો મારે કામ કરી. ગાઈસ મજા આવે વાઈફ સાથે કશું બી કહેતો એની સાથે મતલબ આખો દિવસ નીકળી જાય. એમ તો મારી મમ્મી નથી, કેટલા દિવસથી 3 દિવસથી મારી મમ્મી નથી, તો એને કામ કરવા લાગવું પડે, બધું કરવા લાગવું પડે. પણ એ મને કંઈ કામ સોંપતી જ નથી, જાતે જ બધું કરી લે. મેં 3 ટાઈમથી એટલો આરામ કરું પણ મને કશું જ નહીં કરેલી ગાઈસ, કશું એટલે કશું જ નહીં હે ને. તો આ બોલા પોટું મારે છે તો બી મેં એને હેરાન કરું છું. બોલામાં જવા પોટું મારે છે તે બી કંઈ બોલી મને ભાઈ હે. આજે શું બનાવ્યું છે ખાવામાં? મેથીની ભાજી, મીઠીની ભાજી, બીજું દાળ ભાત. દાળ ગાઈસ અમે નોનવેજ નહીં ખાતા એટલા મારા ઘરે નોનવેજ કેટલા ટાઈમ થયો? કેટલા ટાઈમથી નોનવેજ નહીં ખાતા? વરસ થવામાં કદાચ 2 મહિના. 2 મહિના બાકી. 2 મહિના બાકી ગાઈસ, વર્ષ થવામાં 2 મહિના બાકી. અમે ચિકન એકદમ છોડી દીધું છે, એકદમ એટલે એકદમ. અમારા ઘરમાં કોઈ ચિકન ખાતું નથી. મારી વાઈફ કદાચ હા એટલે મમ્મી લોકો કદાચ મમ્મી તો કહેતી હતી કે મેં ચાલુ કરીશ. મમ્મી લોકો તો એકદમ જ બંધ કરી લાગ્યું, ધીમે ધીમે મેં બંધ કરી લાગ્યું, મારી વાઈફે બંધ કરી લાગ્યું, બધાએ જ બંધ કરી લાગ્યું. તો મારી વાઈફ બી કહે કે મમ્મી લોકો નથી ખાતા તો એકલું પેલું ખાવાની મજા નહીં આવે હે ને. હા પરિવાર સાથે ખાઈ તો એ વાત તો છે જ કે લાઈફમાં પરિવાર સાથે ખાય ને તો જે મજા છે આપણી આપણી ફેમિલી સાથે બેસીને ખાઈ એ મજા લાઈફમાં દુનિયામાં કશે જ નહીં ગાઈશ. પણ 2 દિવસથી તો અમે 2 જણા છે, મમ્મી નથી. હા એકલા ખાઈને ઊંઘી ગયા. પછી ઊંઘવાના ટાઈમ પર મારી મમ્મી આવે 12 વાગે. મારી મમ્મી આવે આજો હવે મમ્મી નથી તે બી હવે અમે જમવું પડશે કારણ કે મમ્મી થોડા બહાર ગયા છે કામ કરવા. તો મમ્મી આવે તો મજા આવે બ્લોગ બનાવવાની ગાઈસ, કેમ કે મમ્મી વગર બ્લોગ મજા નહીં આવતી. કસ્ટમ જીરીક બી મજા નહીં આવતી, કશું એટલે કશું જ મજા નહીં આવતી. શું કરીએ પણ ચાલુ રાખવું આપણે, કન્ટિન્યુ કન્સિસ્ટન્સી રાખવું જ પડે ગાઈસ. લાઈફમાં કન્સિસ્ટન્સી રાખો તો જ તમે આગળ વધશો. આ વસાવા ફેમિલીનો જિગ્નેશનો મતલબ આ લાઈન તમે પકડીને ચાલજો. કન્સિસ્ટન્સી હશે તો તમે લાઈફમાં આગળ વધી શકશો. સાચી વાત ને? આ શું કરે? સાફ સફાઈ આપણા ઘરનું કિચન જેટલું સાફ રાખીશું ને એટલે આપણા ઘરમાં લક્ષ્મી આવશે. લક્ષ્મી આવશે. હા. ઓહો. અગ્નિ એ પણ એક સ્ત્રી છે. અગ્નિ. આપણે છે ને કિચનની સાફ સફાઈ હંમેશા રાખવી જ જોઈએ. તો ગાઈસ આ પાઈમેસ છે. આનો કે પાઈમેસ જ કહેવાય ને? પાઈમેસ. હા પાઈમેસ કહેવાય. આ પાઈમેસ છે કહેવાયની છે જ ઓલરેડી. પણ કેટલો ગંદો છે જો મારી વાઈફ આજે સાફ કરે છે. એને આજે ટાઈમ મળ્યો છે તો સાફ કરે છે હે ને? ના ગાઈસ મેં સાફ તો કરું છું પણ આજે ખાવાનું બનાવ્યું ને તો બધું વેરાઈ ગયું એવું છે. આ મને કંઈ ખબર પડે નહીં કિચનની વસ્તુ ગાઈસ. હા એ બાજુ પાનોલી થી કઈ બાજુ જશે, કઈ જાન લઈને આવેલા છે તે પપ્પાએ કીધું હવે તો જાન લઈને કતા ઘેર જવાના પપ્પા તે પોપટે. તો ગાઈસ હમણાં જુઓ છો આને શું કહેવાય? ચણા, લીલા ચણા.
લીલા ચણા ગાઈસ મારી વાઈફે સ્પેશિયલી મારા માટે શેકા તાવા પર હે ને તો બહુ મસ્ત લાગે ગાઈસ, બહુ મસ્ત લાગે. ગરમ છે આજે ગરમ જ છે લા તો બાવ અસજની ખાવું છે તમારે પણ ખાવું હોય તમારા ઘરે આવી શકો છો. હો તો ગાઈસ સ્પેશિયલી મારા માટે મારી વાઈફે તાવામાં મને ખબર બી નહીં મેં બહાર ઊભેલો હતો મેં ઘરમાં આવ્યા મેં ઘરમાં હતું જેવું છે મારા ફેવરેટ છે ગાઈસ મેં ખાય તો ટાઈમ પાસ છે મારા માટે. બહુ મજા આવે ગાઈસ. થેન્ક યુ હા ને થેન્ક યુ મસ્ત એક છે જાતનું આપણું પોષણ પણ થઈ જાય ને એક જાતનું આપણું ટાઈમ પાસ પણ થઈ જાય. ટાઈમ ચણા પાસ ખાવાથી બહુ જ શક્તિ મળે અને આપણા જે સ્નાયુમાં આપણે જે પોષણ ઘટકાય તે બી પૂરું પાડે. ઓહો વાહ હેલ્ધી ખાવાનું શું લાઈન કીધી વાહ હેલ્ધી ખાવાનું સાચી વાત. ને આ તો આપણે જમવાનું છે એ તો પછી શાંતિથી આપણે જમું છું. લે પડી છે પડી ગયું કે પછી કા પડ્યું હેલ્ધી આ દાનું લે થેન્ક યુ હા મારા માટે આટલું કરવા માટે. મોસ્ટ વેલકમ ગાઈસ. પતિ માટે બધું જ કરવાનું. પતિ માટે બધું જ ખાવાનું. પતિ આપણા માટે તો પતિ માટે આપણે ના ગાઈસ આ છે આપણા ઘરની થાને કે તમને હર બ્લોગમાં બતાવું છું. હમણાં જ અમે ઘરની અગરબત્તી કરી હે ને હા ગાઈસ મારા પતિને કઈ નહીં ગમતું ખાલી ખાવા સિવાય. આ કેવું બેઠું બેઠું ચાલ્યા કરે આપણે બધું ચાલ્યા કરે એકલી ને એકલી ખાલી ખાજાલી ખાવાનું ગમે. એકલી એકલી ગાઈસ ખાવું ને. અમારા ઘરમાં અમે તમને ખબર છે અમે જેવી રીતે રહીએ તેવી રીતે તમને બતાવીએ છીએ. એવું કંઈ નહીં કે આપણે આવા ઘરમાં રહીએ છીએ ને તમને ઓર ટાઈપ બતાવે મતલબ શું કંઈ મતલબ હેવી ઘરમાં રહેતા છે એવી જેવી રીતે અમે વસાવ ફેમિલી છે એવી રીતે અમે રહીએ હે ને મિડલ ક્લાસ મિડલ ક્લાસ હોય કે નહીં પણ આપણે જેવી રીતે જીવતા છે એવી રીતે તમને બતાવીએ એવું નહીં કે હેવી છે અમે હેવી બતાવીએ અમે હેવી ખાય એવું બધું કશું ને અમે જેવી રીતે જીવીએ છીએ ને અમે ગાઈસ બતાવીએ દુનિયામાં કોઈ લઈને નથી જવાનું આપણે કશું લઈને નહીં જવાના ને કશું આપણે લઈને નથી જવાનું એટલે આપણે કશુંમાં એ નહીં કરવાનું. ભગવાન જેમાં આપે તેમાં ખુશ રહેવાનું. આપણે ભગવાનને જેવું લખ્યું હોય તેવું જ થઈ જાય. ગમે તેવી આપણે કોશિશ કરીએ. સાચી વાત આપણે સુધારવું હોય તો પોતે આપણે થોડી મહેનત કરવું પડે. મહેનત હા મહેનત કરીશું તો ફળ મળશે. ગાઈસ આ મારા માટે સોલાય છે ગાઈસ હે ને એના માટે એને છે ને બહારનું કશું નથી ગમતું. બધું ઘરમાં કરાવીને આપવું પડે. ગાઈસ મેં બહારનું કશું નહીં ખાતો કશું નહીં કે મેં કશું નહીં ખાતો આ જેમ તેમ મારી પાસે જબરજસ્તી કરીને આઈસ્ક્રીમ મંગાવે બધું એ મને જબરદસ્તી મને ખબર બાકી મેં બહારનું કશું ને આપણે ઘરનું એટલે ઘરનું જ જે બનાવે તે ખાવું બાકી બહારનું તો મને કશું જ નહીં હે ને. ઇન્ડિયા વર્સેસ ન્યુઝીલેન્ડની મેચ ચાલે છે જુઓ ઇન્ડિયા વર્સેસ ન્યુઝીલેન્ડ કેટલા વાગ્યા છે સાંજના રાતના 10 ને મેચની મજા લેમ છું હું. સૂર્યકુમાર યાદવ ચાલે છે ને મારી પત્નીને ઊંઘ નથી આવતી એવું કહે છે કે સાવ નથી લાગતું માથું દુખે છે ને તો હું મેચની મજા લેમ છું ને એને કંઈ સાવ નહીં લાગતું તો માથું ખંજવે છે. ઓ ગાઈસ 4 સૂર્યકુમારના ડૂબે શિવમ ડૂબે ચાલે છે મેચની મજા ફૂલ લેમ છું ને અહીંયા મને એવું કહે છે કે માથું ડબ્યા લેવું કહે છે નહીં હાવ લાગતું. તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે ને અમને સપોર્ટ કરતા રહેજો ને વિડીયોને સ્કીપ નહીં કરો પૂરું જોયું હા ગાઈસ કારણ કે તમને પસંદ આવે એવો જ વ્લોગ અમે બનાવીએ. તો ચાલો વિડીયોને સ્કીપ નહીં કરતા પૂરો જોજો ને અમને સપોર્ટ કરતા રહેજો. બાય બાય.